ફાઇનલ હે કે આપણને તલાશ હતી એ મળી ગયું છે. અને આનો આપણે હે કે નામે રાખવાનું છે, તો એ નામે આપણે બધા હે કે તમે બધા કમેન્ટ કરજો કે શું નામ રખાય. પછી જેનું સારું નામ રાખશે ને એની આવતા બ્લોગમાં આપણે હે કે નામ લેશું અને કમેન્ટ નું નામ લેશું ને જે નામ રાખ્યું છે એ લઈશું. એનું નામ ઝોન પાડો ને ઝોન જ પાડું, મને ઝોન જ સારું લાગે. હા તો કે બેન આપણો પંખો હે કે રિપેર કરવા પૂગી ગયા છે એટલે હવે ચાલુ થઈ જશે એવું લાગે છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હરે મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે છે ને સરસ મજાના અહીંયા પવન આવે છે અને અત્યારનું સવાર ના કે ફ્રેશ એટલે ફ્રેશ મસ્ત એવું વાતાવરણ છે. તો તમે થોડાક ઘણા સિનેમિક જોઈ લો એમ. આવું તેને આપણે કે માલ બધા ફેરવવાનું છે તો ફેરવીને બધું કમ્પ્લીટ કરી નાખીએ એમ. તો ફેમિલી આપણે માલને બધાને ફેરવી લીધા છે ને આપણું કામ હતાનું હે કે બધું કમ્પ્લીટ કરી લીધું છે ને વીએ ગયેલા હતા હેમર વાટવા. અત્યારે પાછા આપણે હે કે ઘરે વીએવા છીએ અને મારા બાની મમ્મીને છે બધા કપાસ ને જો ઘરમાં કે એટલે એક પોટલો કરી નાખ્યું છે. બીજી જો સામે પીડીની થડી છે અને આપણે રીંગણીમાં પાણી ચાલુ છે તો એના મોટરને એવું બધું શરૂ કરેલું છે. તો હવે તડકો થઈ જશે તો બપોરે થવા આવ્યા છે તો આપણે વીએવા છીએ ઘેરે અને આપણે કહેતા કે ભાઈ આપણે ગલુડું પાળવાનું છે. તો ફાઇનલ છે કે આપણને તલાશ હતી એ મળી ગયું છે અને આપણે એક ફેમિલી મેમ્બર છે કે વધી ગયો છે એમ. કેમ કે હું સાંજે છે કે દવણું દલાવ ગયો હો ને અમારી ઘંટી રહી કે એ થોડી ઘણી ખરાબ થઈ ગઈ હતી તો એને લીધે છે કે આપણે બે દવણું દલાવ જવું પડ્યું. તો છે કે જતો હતો તો ગાડી લઈને જતો તો લાઇટમાં આવી ગયું હતું અને પાછા હાલ કર્યું તો હાથમાં આવી ગયું હતું. પછી ગાડીમાં બેસાડીને સાંજે લેતો આવ્યો હતો ઘરે. અત્યારે છે કે આપણે ઘરે જ છે એ તમને રિવેલ થોડીક ટાઈમમાં કરું. તો ફેમિલી એને દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે તો દૂધ લઈ આવે છે. તો ભાઈ છે કે આરામ કરે છે. જો હાલે એ હાલે હાલે દૂધ છે એવું બધા જો લે જો કેમ પીવું મીઠો કે જો હવે દૂધ તો પી લીધું છે તો હવે પાઈ દઈ પાણી. પાણી પી લીધું છે કમ્પ્લીટ. હવે ફેમિલી આપણે ખવડાવી દઈએ એટલો રોટલો. કેમ કે આપણે રોટલી તો છે પણ પહેલાં કે રોટલાને ટેવ પડે કેમ કે રોટલો છે કે બહુ સારો. જેમ કે માણસોને ખાવામાં પણ સારો અને પશુ હોય તો એને પણ ખાવામાં સારો. તો પહેલાં કે અમે રોટલો જ ખવડાય પછી રોટલી ખવડાવશું. ભાઈ છે કે હુવાની તૈયારી કરે છે. જો ખાય છે કે નહીં ખાય જોઈએ હાલે. ખાવા તો મળ્યો છે હો ભાઈ. જો એને હાથે ખાતા શીખવાનું હોય એટલા માટે આપણે આખો દેવો પડે. તો હું હાથે ખાતા શીખી જાય. જો ખબર મળ્યો ને. અત્યારે બાંધવાનું કારણ તો ખાલી એક જ છે કેમ કે આપણે લેવાની હજી 24 કલાકે નથી. એને લીધે કે આપણે બાંધી રાખવું પડે કેમ કે જો લઈને અહીંયા ત્યાં હાલતો હાલતો હે કે ત્યાં ભૂલો પડી જાય ને આમ ખેતરમાં કે બે ત્યાં ખોવાય તો અહીંયા ગોતો પાછો હે કે અઘરો પડી જાય છે ને આમ કિસ્મતનો જોર ગણાય કે આપણે તલાશ હતી ને મળી રહ્યો છે એ પાછો ગોતો અઘરો પડી જાય પણ આને જેવું બીજું મળે નહીં ને એમ. કેમ કે આપણને જે મળી રહે કે ફરી એમાં હે કે સંતોષ મળી રહે કે નહીં મસ્તીનું હે એમ. બાકી તમને કેવો લાગ્યો ને ખાસ કરી હે કે કમેન્ટ બોક્સમાં કહી દેજો. અને આનો આપણે હે કે નામે રાખવાનું છે તો એ નામે આપણે બધા હે કે તમે બધા કમેન્ટ કરજો કે શું નામ રખાય. પછી જેનું સારું નામ રાખશે ને એની આવતા બ્લોગમાં આપણે હે કે નામ લેશું અને કમેન્ટ
નું નામ લેશું ને જે નામ રાખ્યું છે એ લઈશું. તો ખાસ કરીને હે કે નામ આપણે કમેન્ટ કરજો બધાએ કે બધાએ કમેન્ટ કરજો શું નામ રખાય એ. હાલ કે તમે બધા કમેન્ટ કરશો એની ઉપર આપણે નામ રાખવાનું છે ને યા કૂતરો હતો એમાં એનું નામ તો ઝોન હતું. આપણે આનું શું નામ રાખવું ને એ તમે બધા ખાસ કરીને કમેન્ટ કરજો. ને ઝોન સારું લાગતું ને તો ઝોનની કમેન્ટ કરતો પાછો આપણે આનું નામે ઝોન જ રાખી દઈશું. તો બાકી તમે બધા કમેન્ટ કરજો. એટલો સરસ મજાનું છે. હજી એક રોટલો ખાય છે, અડધી પોણી કલાક થઈ જાય એટલો રોટલો ખાતા એને જો. પણ ધીમે ધીમે હે કે ખાય છે ને. અત્યારે જો કાયબરે આવી ગઈ છે તો એને રોટલો દઈ. એ તો પાછી હે કે રોટલી ખાય, રોટલો નથી ખાતી. જોવું હોય તો આપણે જોઈ લઈએ. તારે જો આપ્યો છે, હવે નહીં ખાવા આવે. જો વળી ગઈ રોટલી આપ્યો તો તરત આવે, રોટલો આપો ને તો ન આવે પાછી. હા એવું છે. ને ઉપર જાઓ સકેબેન આપણો પંખો હે કે રિપેર કરવા પૂગી ગયા છે એટલે હવે ચાલુ થઈ જશે એવું લાગે છે. જો પાખડા માથે જ બેઠી એક્ઝેક્ટ જો હે. આવી રીતે તમારા હે કે પક્ષી બધા ફરતા જ હોય છે. જો ને હજી આનો હે કે રોટલો ને ખૂટ્યો એ જો રોટલો ખાય છે. કાલે ખાલી એમ કાંઈ નક્કી નથી. તો ફેમિલી થઈ ગયા છે બપોરને. આજે શાક છે બટેટાનું ને પાપડી, સાથમાં છાશ, રોટલા ને રોટલી. બા પાપડી પાપડી મરસાઈ છે. મરસાઈ છે? હા કાં છે? એ પીડા. હા તો લેતા આવો. મારે કઈ ખાવાની હું કઈ લાવું. તો હું તો ખાવ ને. હા તો લઈ આવી દઈ. હા તો વાંધો નહીં. ખાવા મેં પછી લઈ આવી દઉં. હા યાર અમારે જો આવું અત્યારે બપોરમાં થોડીક ને કે માઇક વધી ગયું છે પાછું. હા તો નહીં હમણાં વધી ગયા. ઝોન આવ્યો ને એમાં. એમાં હા એનામ ઝોન પાડો ને. ઝોન જ પાડવું, મને ઝોન જ સારું લાગ્યા. હા હા કીધેલો હવે કમેન્ટ બોક્સમાં કહેવાનું. હે તો કે હે તો ઈ રાખશું. ઈ જે કોમેન્ટ બોક્સમાં કે હે ઈ રાખશું. નકર પછી આપણે તો ઝોન જ રાખવાનો છે. હા નક્કી કરી લીધા ને. ઠીક. જય માતાજી, બાપા સીતારામ. ને હાલો બધા બપોર કરવા. હાલો બધા બપોર કરવા. તો ફેમિલી આપણે હતા ખેતરમાં તો જે પાસે કે થોડુંક વાર પોરો ખાવા વીએ છીએ પાસે ઘરે. અને આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરવાનો છે. ને આપણે જે કીધું એ બધું કામ કરી નાખજો. ખાસ કરીને કે કોમેન્ટ કરજો શું નામ રાખવું એ પછી આપણે કોમેન્ટ બોક્સમાં જોઈને પછી આપણે આવતા બ્લોગમાં કહી દઈશું. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના બ્લોગની અહીંયા કરીને આશા રાખીએ તમને અમારો વ્લોગ ગમ્યો છે. ગમે ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. અને પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.